નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. પહેલાં વડીલો કહેતા ચટમંગની પટશાદી, તેમાં પણ ગાયનેકોલોજિસ્ટ અને ખાસ કરીને આઈવીએફ ડૉક્ટર એવું કહે છે કે ચટમંગની પટશાદી અને ફટ પ્રેગ્નન્સી, એટલે કે જલ્દીથી જલ્દી સગાઈ થાય અને તેનાથી પણ જલ્દી લગ્ન થાય અને લગ્ન થયાના જલ્દીથી જલ્દી પ્રેગ્નન્સી પ્લાન થાય. તો શા માટે આવું ગાયનેકોલોજિસ્ટ અમે ડૉક્ટરો કહીએ છીએ તે સમજવાનો પ્રયત્ન કરીએ. હાલના સમયમાં જોઈએ તો આખા વિશ્વમાં સ્ત્રીઓનું શિક્ષણ પણ વધતું જાય છે, તેમજ સ્ત્રી પણ આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે, પોતાના કેરિયરનું નિર્માણ કરવા માટે પણ વિશેષ સમય આપવા માંડ્યા છે. તેની અસર ભારતમાં પણ છે અને ભારતના કેટલાક મેટ્રો સિટીઓમાં પણ બહેનો પોતાના જીવનનો શરૂઆતના 25 થી 30 વર્ષ પોતાના કેરિયર માટે, પોતાના શિક્ષણ માટે આપતા થયા છે. તેના કારણે કેટલાક બહેનો 30-35 વર્ષની ઉંમર સુધી પ્રેગ્નન્સી પણ પ્લાન કરતા નથી હોતા. તો 30-35 વર્ષ સુધી પણ પ્રેગ્નન્સી પ્લાન નહીં કરવાને કારણે વ્યંધત્વમાં શું તકલીફ થાય છે, 30-35 વર્ષ પછી પ્રેગ્નન્સી પ્લાન કરવાથી પ્રેગ્નન્સી દરમિયાન તે માતાને શું નુકસાન થઈ શકે, તેનાથી બાળકને શું નુકસાન થઈ શકે, તેમજ એટલી મોટી ઉંમરે પ્રેગ્નન્સી પ્લાન કરવાથી તેમના બાળ પરવરિશમાં, તેમજ તેના સામાજિક જીવનમાં, તેમજ તેના આરોગ્યને શું અસર થઈ શકે તે સમજવાનો પ્રયત્ન કરીએ. વૈજ્ઞાનિક રીતે સામાન્ય રીતે 25 થી 30 વર્ષની ઉંમરમાં પ્રેગ્નન્સી પ્લાન કરી લેવી જરૂરી છે, કારણ કે આ ઉંમરે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા પણ સારી હોય છે, તેમજ ગર્ભાશયના રોગો થવાની શક્યતાઓ ઓછી હોય છે. તેના કારણે ઓબર્શન થવું, અધૂરા મહિને ડિલિવરી થવી જેવી તકલીફો પણ ઓછી થતી હોય છે. આ ઉપરાંત આ ઉંમરે ફિઝિકલ ફિટનેસ જે પ્રેગ્નન્સી રાખવા માટે ખૂબ જરૂરી છે તે પણ પૂરતી હોય છે. તેથી 25 થી 30 વર્ષે ઉંમરે પ્રેગ્નન્સી રાખવી જરૂરી છે. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે 30-35 વર્ષ પછી પ્રેગ્નન્સી પ્લાન કરવામાં વ્યંધત્વ થવાની કેવા પ્રકારની તકલીફો રહેતી હોય છે. 30 વર્ષ પછી અને ખાસ કરીને 35 વર્ષ પછી એકદમથી સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટતી જતી હોય છે. કોઈપણ અંડાશયમાં સ્ત્રીબીજનો ચોક્કસ જથ્થો હોય છે, જે એકવાર ઘટવાનો શરૂ થાય પછી દર મહિને, વર્ષે ધીમે ધીમે સ્ત્રીબીજનો જથ્થો ઘટતો જાય છે. આ માટે અમારો અગાઉ એક સ્ત્રીબીજનો જથ્થો કેવી રીતે માપી શકાય, તે ઘટવાથી શું થઈ શકે, તેમના માટે પણ વિડીયો બનાવવામાં આવ્યો છે. તે આપ ઉપરના લિંક દ્વારા જાણી શકો છો. તો 30 વર્ષ પછી જે ઉંમર વધતી જાય છે તેમાં સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટવાને કારણે વ્યંધત્વ થવાની તકલીફો રહેતી હોય છે. 30 વર્ષ પછી જે પ્રેગ્નન્સી કુદરતી રીતે રહી શકતી હોય છે તેમાં 30-35 વર્ષ પછી વ્યંધત્વની સારવારની જરૂર પડી શકે. કેટલીક વાર એટલી ખરાબ પરિસ્થિતિ થતી હોય છે કે સ્ત્રીબીજની સંખ્યા ખૂબ જ ઓછી થાય અથવા નહિવત થવાને કારણે ડોનર સ્ત્રીબીજ લેવાની પણ જરૂરિયાત થઈ શકે. તેમજ આ સ્ત્રીબીજ ઓછા થવાને કારણે અથવા તેની ગુણવત્તા ઓછી થવાને કારણે પ્રેગ્નન્સીમાં એબોર્શન થવું, તેમજ ગર્ભમાં રંગસૂત્રોની ખામી આવી જેવી તકલીફો પણ થતી હોય છે. ત્યારબાદ 30-35 વર્ષ પછી પ્રેગ્નન્સી રાખવાથી પ્રેગ્નન્સી દરમિયાન કેવી તકલીફો થઈ શકે તે સમજવાનો પ્રયત્ન કરીએ. 30-35 વર્ષ પછી પ્રેગ્નન્સી રાખવાથી માતાને ડાયાબિટીસ આવવું, બીપી આવવું અથવા કોલેસ્ટ્રોલ વધવું, આવા પ્રકારની તકલીફો થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત વધારે મોટી ઉંમરે પ્રેગ્નન્સી રાખવાથી અધૂરા મહિને ડિલિવરી થવી, એબોર્શન થવાની તેવી તકલીફો પણ રહે છે. 30-35 વર્ષ પછી જે પણ માતા પ્રેગ્નન્સી રાખે છે તેમના બાળકની ફિઝિકલ અને મેન્ટલ કેપેસિટી અથવા એબિલિટી ઓછી હોવાની શક્યતાઓ નાની ઉંમરની માતાઓ કરતાં વધારે હોય છે. આ ઉપરાંત 30-35 વર્ષ પછી પ્રેગ્નન્સી રાખવામાં કેટલીક વાર ગર્ભાશયની ખામી, જેમ કે ગર્ભાશય ફૂલી જવું, ગર્ભાશયમાં ગાંઠ થવી, મસો થવો, આવી તકલીફો પણ થવાની શક્યતાઓ વધારે થતી હોય છે. અને આ ગર્ભાશયની તકલીફને કારણે વ્યંધત્વ થવું, તેમજ અધૂરા મહિને ડિલિવરી થવી, એબોર્શન થવું તેવી તકલીફો પણ વધી શકે છે. મોડી પ્રેગ્નન્સી રાખવાને કારણે ફિમેલ હેલ્થને શું નુકસાન થઈ શકે તે સમજીએ. જ્યારે પણ કોઈ પણ મહિલા પ્રેગ્નન્સી રાખે છે
ત્યારે પ્રેગ્નન્સી દરમિયાન પ્રોજેસ્ટરોન નામનો હોર્મોન્સ શરીરમાં બનતો હોય છે અને આ પ્રોજેસ્ટરોન હોર્મોન્સને કારણે માસિક ચક્ર છે એ બંધ થઈ જતું હોય છે. આ પ્રોજેસ્ટરોન નામના હોર્મોન્સને કારણે ઇસ્ટ્રોજનનું હોર્મોન્સનું પ્રમાણ પણ શરીરમાં કંટ્રોલમાં રહેતું હોય છે. આ પ્રેગ્નન્સીના પ્રોજેસ્ટરોન હોર્મોન્સને કારણે બહેનોમાં સ્તનના કેન્સર, અંડાશયના કેન્સર થવાની શક્યતાઓ ઘટતી હોય છે. તેમજ પ્રેગ્નન્સી બાદ માતા ધાવણ આપતી હોય છે તેવામાં પણ આ પ્રકારના હોર્મોન્સના ચેન્જીસને કારણે સ્તન કેન્સર થવાની શક્યતાઓ ઘટતી હોય છે. પરંતુ મોટી ઉંમર સુધી પ્રેગ્નન્સી નહીં રાખવાને કારણે આ સાયકલમાં બ્રેક થતો નથી અને કન્ટિન્યુ ઇસ્ટ્રોજન હોર્મોન્સ જ ઉત્પન્ન થવાને કારણે ગર્ભાશયમાં કેન્સર થવાની તેમજ અંડાશય કે સ્તનના કેન્સર થવાની શક્યતાઓ નોર્મલ સ્ત્રી કરતાં વધવાની શક્યતાઓ વધતી હોય છે. આ ઉપરાંત કન્ટિન્યુ ઇસ્ટ્રોજન નામના હોર્મોન્સને કારણે માસિક વહેલું જવાની તકલીફો તેમજ ઇસ્ટ્રોજન હોર્મોન્સને કારણે ગર્ભાશયમાં ગાંઠ થવો અથવા ગર્ભાશય ફૂલવું તેવી તકલીફો થવાને કારણે વધારે માસિક આવવું, માસિક સમયે દુખાવો થવા અથવા હોર્મોન્સની તકલીફ થવાની શક્યતાઓ પણ વધતી હોય છે. મોડી પ્રેગ્નન્સી રાખવાને કારણે મહિલાઓને સ્ત્રી રોગ અથવા માનસિક હતાશા જેવા રોગો થવાની શક્યતાઓ પણ વધતી હોય છે. કારણ કે સ્ત્રીનો સ્વભાવ માતૃત્વ સ્વભાવ હોય છે. કોઈ પણ સ્ત્રી જ્યાં સુધી માતા ના બને ત્યાં સુધી તેનું સંપૂર્ણ સ્વરૂપ પૂરું નથી થતું. તે માતા બને ત્યારે જ તેને પોતાના જીવનની સાર્થકતા પૂર્ણ થઈ તેવી લાગે. તો જ્યારે તે માતા બને છે ત્યારે તેને જીવનના કોઈ પણ વસ્તુ અથવા કોઈ તે ભૌતિક વસ્તુ અથવા પોતાની જે પણ સિદ્ધિ છે પ્રાપ્ત કર્યા કરતાં પણ તેમાં વિશેષ આનંદ થતો હોય છે. આ આનંદથી ખૂબ લાંબા ગાળા સમય સુધી દૂર રહેવાને કારણે તે માતા અથવા તે સ્ત્રી હંમેશા હતાશા અનુભવતા હોય છે. આ ઉપરાંત પારિવારિક જીવનમાં જોઈએ તો જે વાતાવરણમાં, ભારતીય વાતાવરણમાં દરેક સ્ત્રી પાસે લગ્ન પછી તે જલ્દીથી જલ્દી માતા બને તેવી અપેક્ષાઓ પણ હોય છે. તો પારિવારિક વાતાવરણ પણ કંઈક તંગદલી ભર્યું રહેતું હોય છે. સમાજ અથવા પરિવારમાંથી વારંવાર તેમને માતા બનવા માટેની સલાહ આપવામાં આવે છે. જ્યારે પોતાના વ્યક્તિગત ફિમેલ એમ્પાવરમેન્ટ અથવા સશક્તિકરણના નામે અથવા પોતે કંઈક બની જ જાય અથવા પોતાના કેરિયરને બનાવવા માટેના કારણોમાં તે સ્ત્રી આ અવગણતી હોય છે અને તેના કારણે પારિવારિક જીવનમાં પણ તંગભર્યું વાતાવરણ ઉત્પન્ન થાય છે. જ્યારે માતા પ્રેગ્નન્સી રાખે છે ત્યારે પારિવારિક જીવનમાં પણ એક ખુશાલી આવતી હોય છે. તેના કારણે પારિવારિક જીવનમાં એક બાળકને કારણે પણ ઇમોશનલ બોન્ડિંગ વધતું હોય છે. તો તેના કારણે પણ સ્ત્રીને માનસિક શાંતિ મળતી હોય છે. હવે એ બાબત સમજવાનો પ્રયત્ન કરીએ કે 30 થી 35 વર્ષની ઉંમરે પ્રેગ્નન્સી પ્લાન ના કરવી પડે તે માટે જીવનનું આયોજન કેવી રીતે કરવું જોઈએ તે સમજવાનો પ્રયત્ન કરીએ. હાલના સમય અનુસાર, મોંઘવારીના સમય અનુસાર દરેક બહેનોએ શિક્ષણ પણ પ્રાપ્ત કરવું જરૂરી છે. તેમાં પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું પણ જરૂરી છે. સાથે જ આર્થિક રીતે પરિવારનો સહારો બને તે માટે વેપાર, રોજગાર અથવા સ્વનિર્ભર થવાની પણ જરૂર છે. આ કરતાની સાથે જ પોતાની એક વિશેષ જવાબદારી છે, સ્ત્રી તરીકેની જવાબદારી છે કે આવનારા સમયમાં તેમને એક વંશજ પણ આપવાનું છે. તો તે જવાબદારી પણ ના ભૂલાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. તો આજે આપણે જાણ્યું કે 30-35 વર્ષની ઉંમર સુધી પણ જે બહેનો પ્રેગ્નન્સી પ્લાન નથી કરતા તેવા બહેનોને વ્યંધત્વ થવાની તકલીફ રહે છે. તેમજ આ ઉંમરે પ્રેગ્નન્સી પ્લાન કરવાથી એબોર્શન થવું, અધૂરા મહિને ડિલિવરી થવી, તેમજ રંગસૂત્રની ખામીવાળું બાળક થવું, તેમજ માનસિક અને શારીરિક રીતે નબળું એવા બાળક થવાની શક્યતાઓ વધતી હોય છે. આ ઉપરાંત તેના આરોગ્યને પણ કેટલુંક નુકસાનકારક હોય છે. તો હાલના સમય અનુસાર જેવી રીતે દરેક પરિવારની મહિલાઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે, તેમજ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સ્વરોજગાર પ્રાપ્ત કરવાની જરૂર છે, તેવી જ રીતે પરિવારને ફૂલતો ફલતો રાખવા માટે તેમજ પરિવારને એક વંશજ આપવા માટે અથવા પોતાના ઘડપણની લાકડી બનવા માટે એક ઉત્તમ બાળકને સમયસર જન્મ આપવો પણ તેટલો જરૂરી છે. સ્ત્રીરોગ, વ્યંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.